રાજકોટ શહેરમાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બે મિત્રોની હત્યા કરાયા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ભગીરથ સોસાયટી વિસ્તારમાં રહેતા મનસુખ ડાભી અને તેમના મિત્ર અલ્પેશ સાબરિયાના મોત બાદ પોલીસે હિસ્ટ્રી સીટર જીણા ગોહેલ ઉર્ફે જીણા ભગત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। હવે જે જીણા ભગત આરોપી છે તેમને પોલીસ સ્ટેશનમાં જ વંદા મારવાનો સ્પ્રે પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ ખસેડવો પડ્યો હતો। ત્યારે શું છે સમગ્ર વિવાદ, શા માટે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે અને દેશી દારૂની અંદર કેવી રીતે ઝેર ભેળવી અને મોતને ઘાટ મિત્રોને ઉતારવામાં આવ્યા છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે સરાદમાં આપનું। રાજકોટના ભગીરથ સોસાયટી શેરી નંબર 10 ખાતે 17 મેની રાત્રિએ દેશી દારૂ પીધા બાદ 50 વર્ષીય મનસુખ ડાભી અને 43 વર્ષીય અલ્પેશ સાબરિયાની તબિયત બગડતા બંનેના મોત નીપજ્યા હતા। સમગ્ર મામલે મૃતક મનસુખ ડાભીના પુત્ર વિનય ડાભીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ મૃતક મનસુખ ડાભી છેલ્લા 5 વર્ષથી દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને અવારનવાર તેમના મિત્ર અલ્પેશ સાથોત દારૂ પીતા હતા। 5 મહિના અગાઉ પોલીસે જીણા ભગતનું ઘર પૂછતા મનસુખ ડાભીએ પોલીસને ઘર બતાવ્યું હતું, જેના કારણે જીણા ભગત મનસુખ સાથે અદાવત રાખતો હતો અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો। જીણા ભગત મનસુખ ડાભીનું મકાન પણ પડાવી લેવા માંગતો હતો। આ અદાવતને કારણે તેણે દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી મનસુખ અને અલ્પેશને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે। હકીકતમાં એવું હતું કે 9 વાગે ફોન આવ્યો, 9 ને 10 ની આસપાસ મારા પપ્પાનો આ મકાન બારામાં મકાનનું ત્યાં કામકાજ ચાલુ હતું ને એ બારામાં ફોન આવ્યો કે કેદી કામકાજ ચાલુ કરવાનું છે। પછી મેં કીધું 1-2 દિવસમાં કરી નાખી। પછી 9:30 વાગે મારો ભાઈ ટિફિન દેવા ગયો ત્યારે ત્યાં હું નીચે એમણે પડ્યા હતા, એને એનો મિત્ર ભાઈ આ જીણા ભગતનો માણા, એટલે આજુબાજુવાળા હંધાઈ વાતો કઈ કરતા હતા કે જીણા ભગતનું કામ છે એ કે જીણા ભગત એવી વસ્તુ કંઈક વાપરે કેમિકલ કે કંઈ ખબર ન પડે, રિપોર્ટમાં આવે નહીં, એટલે આ ગમે પીવામાં ખાવામાં નાખ દે ને, હા દારૂમાં નાખેલી વસ્તુ। અને હા ત્યાં 2 કોથળી મળીને કે જીણો ભગતે દેશી દારૂ વેચે, ત્યાંથી દારૂ લઈને આવ્યા ને એવી હંધે વાતો કરતા હતા। હા પીધા પછી આ બનાવ બીનો અમારી માંગ એ કે અમને ન્યાય મળવો જોઈએ, જે આની પાછળ જે હોય ને એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। હવે આ ઘટનામાં તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। રાજકોટ સિટી નોર્થ ડિવિઝનના એસીપી વીબી જાડેજાએ જણાવ્યું હતું કે તપાસમાં સામે આવ્યું છે કે જીણા ભગતે પોતાના માણસ અલ્પેશ સાબરિયા મારફતે દારૂ મંગાવ્યો હતો અને ત્યારબાદ તેમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી જીણા ભગતે દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી મૃતકોને પીવડાવ્યો હતો। હત્યા પાછળ જૂની અદાવત અને મકાન પડાવી લેવાનો મુદ્દો મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે। પોલીસે સીસીટીવી સહિતના પુરાવા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં મનસુખભાઈ ડાભી તથા અલ્પેશભાઈ સાબરિયાને તારીખ 17ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેઓ મરણ ગયેલો। ત્યારબાદ તેમના પુત્ર વિનયભાઈ ડાભીએ તેમના પિતા તથા અલ્પેશભાઈ સાબરિયાને પાડોશમાં રહેતા જીણા ભગત ઉર્ફે જીણા વિઠ્ઠલ ગોહિલ એ દારૂમાં ભેળસેળ કરી, ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને દારૂ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલની જાહેરાત કરતા જે બાબતે તેમની ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ બી ડિવિઝન પીઆઈ જીયા ચૌહાણ તથા ડિસ્ટાફ પીએસઆઈ ચૌધરી વગેરેની ટીમે તપાસ તજવીજ કરતા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાથી જાણવા મળેલ કે આ જીણા ભગતે તેના માણસ અલ્પેશ સાબરિયા પાસે દારૂ મંગાવી અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું। આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ। હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ બાબતે વિશેષ પુરાવા મેળવવા તપાસ તજવીજ પીઆઈ ચૌહાણ કરી રહ્યા છે। બીજી તરફ આરોપી જીણા ગોહેલ ઉર્ફે જીણા ભગતે 18 મેના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ વંદા મારવાનો સ્પ્રે મોઢામાં છાંટીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તબિયત સુધરતા 19 મેના રોજ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી છે।
ઇન્વેસ્ટિગેશન ઓફિસર GR ચૌહાણના જણાવ્યા મુજબ જીણા ગોહિલ વિરુદ્ધ વર્ષ 2017થી અત્યાર સુધીમાં કુલ 12 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં જુગારના 9 ગુના ઉપરાંત હત્યાના પ્રયાસના, રાયોટિંગ અને મારામારીના ગુનાઓ પણ સામેલ છે. અત્યારનું કારણ એવું છે કે આ જીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોય. પોલીસ રેડ કરવા આવેલ ત્યારે એકવાર આ મનસુખભાઈ મરણ જનાર મનસુખભાઈ ડાભીએ આ જીણા ભગતનું ઘર પોલીસને બતાવેલ હતું, જેનું મંદુક રાખેલ તેમજ એનું મકાન પડાવી લેવાનો પણ જીણા ભગતનો ઈરાદો હોય, જે બાબતે પણ તે અવારનવાર આ મનસુખભાઈ ડાભીને પ્રેશર કરતા હોય. હાલે પ્રાથમિક તપાસમાં આ કારણ ખુલવા પામેલ છે. તેમ છતાં વિશેષ તપાસ આ બાબતે ચાલી રહી છે. ના, જીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ થયેલ છે. એ સિવાય બીજું કોઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો જણાઈ આવેલ નથી. એ બાબતે દેશી દારૂના જેટલા ત્યાં વેચાણ કરે છે તે તમામ ઉપર રેડો કરવામાં આવી રહેલ છે. અવારનવાર રેડો કરવામાં આવી રહેલ છે. તેમજ આ બાબતે ક્યાંથી આવેલ તે બાબતે પણ વિશેષ તપાસ ચાલુ. રાજકોટ શહેરમાં ઝેરી દેશી દારૂથી થયેલા 2 મોતના આ કેસમાં ફરી એકવાર બુટલેગરો અને સામાજિક તત્વોની દહેશત સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ દારૂ ક્યાંથી મેળવવામાં આવ્યો હતો તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે આ ઘટનામાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહેશે.